કપાસ બજારમાં ખેડૂત મિત્રો આવી વાતો છે તે મને નથી સમજાતી. જે હું તમને જણાવું છું તમને સમજાય તો તમે કોમેન્ટમાં જણાવજો કે ભારતમાં વાવેતર વિસ્તારમાં કાપ છે છતાં પણ ઉત્પાદનમાં વધારો થશે તેવી ચર્ચાઓ અને અંદાજ છે તે અત્યારે આપણને જાણવા મળી રહ્યા છે. બીજું કે રૂના ઉત્પાદનમાં વધારો થશે પરંતુ રૂના વપરાશમાં ઘટાડો થશે. ખેડૂત મિત્રો આવું તો આપણે કઈ રીતે સમજી શકીએ? આપણે ખોરાકમાં ઘઉંનું ઉદાહરણ આપ્યું હતું કે એક કુટુંબને દર વર્ષે 15 મણ જોતા હોય તો બીજા વર્ષે ઘરના સભ્યો જ કહે કે આપણે છેલ્લે થોડોક તૂટો આવ્યો હતો એટલે આપણે 17 મણ લેવા છે. તો ઉત્પાદનમાં વધારો થશે અને વપરાશમાં ઘટાડો થશે આ સમજાતું નથી. અને ઉત્પાદનમાં વધારો થાય તે પણ આપણે સમજી શકીએ પરંતુ વાવેતર વિસ્તારમાં વધારો થાય તો ઉત્પાદનમાં વધારો થાય. વાવેતર વિસ્તારમાં કાપ છે છતાં પણ ઉત્પાદનમાં વધારો થશે આવું અત્યારે કપાસ બજારમાં આપણને જાણવા મળી રહ્યું છે. પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ચોક્કસ ખ્યાલ આવતો જશે અને બજારને આનો અણસાર છે તે આવી ગયો છે. એટલે જ સારી ગુણવત્તાવાળો કપાસ 20 કિલોનો ઊંચામાં ઊંચો ભાવ 1600 પાર કરીને આગળ વધી રહ્યો છે. આજે તારીખ 16/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ 1650, રાજકોટ 1610, જેતપુર 1611, જામજોધપુર 1595, હિંમતનગર 1607, તળાજા 1551, કાલાવડ 1595, સાવરકુંડલા 1602, બાબરા 1635, સિદ્ધપુર 1657, વાંકાનેર 1575, જસદણ 1615, ગોંડલ 1616, કડી 1601, ચોટીલા 1570, ભેંસણ 1600, બગસરા 1630, ધોરાજી 1600, અમરેલી 1660, ધ્રોલ 1581, વિસનગર 1642, હળવદ 1644, ઉનાવા 1621, ખાંભા 1601, મોરબી 1621, વિજાપુર 1622, પાટણ 1630. 4 વાગ્યે અને 22 મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.08 જેટલો ઘટીને 64.63 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી 2026નો વાયદો 37 રૂપિયા જેટલો વધીને 3301 અને ફેબ્રુઆરી 2026નો વાયદો 22 રૂપિયા જેટલો વધીને 3323ની આસપાસ ચાલી રહ્યો છે. કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં શાનદાર રિકવરી છે તે મજબૂતીની સાથે આગળ વધી રહી હોય અથવા ટકી ગઈ હોય તેવો માહોલ વાયદા બજાર અને હાજર બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. હાજર બજારના 60 કિલોનો જે કોથળો આવે છે તેના ભાવ જોવા નથી મળ્યા પરંતુ તેમાં બ્રાન્ડ પ્રમાણે 2000થી 2100 અથવા તો 2150 કે તેનાથી વધારે પણ કદાચ હશે. તમારી પાસે પરફેક્ટ આંકડો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો જેના ભાવ આજે મને નથી મળેલા. ખેડૂત મિત્રો આપણને સમજાતું નથી કે આ ઉત્પાદનના અંદાજ છે તે વારી ઘડીએ કેમ ફેરફાર થતા હશે. આપણે જોઈએ છીએ કે કપાસનું જે વાવેતર થઈ ગયું તે જ વિસ્તારમાં ગુલાબી ઈયળો આવી, કુદરતી આફતો જેમ કે અતિવૃષ્ટિ, અતિભારે વરસાદ પંજાબમાં પડ્યો, ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ઘણા બધા ખેડૂત મિત્રોના કપાસના આખા ખેતરો છે તે વીણાટમાંથી પસાર થઈને ખેતરોમાંથી નીકળીને બજારમાં પણ માલ ચાલ્યો ગયો છે. ટૂંકમાં ઘણી બધી નુકસાની કપાસના પાકે સહન કરી છતાં પણ ઉત્પાદનના અંદાજ છે તે ચોંકાવનારા આપણને અત્યારે જાણવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો આપણે 5 વીઘામાં કદાચ બધા જ ચાસ સરખા હોય છતાં પણ એક છોડમાં 10-15 અળબાવ છોડ આવી ગયા હોય તો બીજા ચાસમાં જે કપાસ નીકળે તેટલો સરેરાશ બધા જ ચાસમાં નીકળે તેવું નથી હોતું. પરંતુ અંદાજમાં ખેડૂત મિત્રો કઈ રીતે આંકડાઓ મુકાતા હશે તે આપણને આજ દિવસ સુધી નથી સમજાણું અને આપણે નથી સમજી પણ શકવાના. કારણ કે આમાંથી આ જે નુકસાન થયું તેનો જે લોસ છે તે બાદ કરીને આંકડા મુકાતા હોય તો આપણને ખ્યાલ આવી જાય. પરંતુ વાવેતરમાં તો કાપ મોટો છે તો ઉત્પાદનમાં કઈ રીતે વધી શકે. બીજું આપણે એ પણ સમજી શકીએ કે ઉત્પાદન વાવેતરની સમકક્ષ હોય અને આંકડાઓ આપણને જાણવા મળતા હોય તો આપણને ગળે ઉતરે. પરંતુ આમાં એવું પણ છે કે રૂના ઉત્પાદનમાં વધારો થશે પરંતુ રૂના વપરાશમાં ઘટાડો થશે. હવે ખેડૂત મિત્રો આપણે સાંજે આપણે જમવા બેસતા હોય એમાં ખબર જ હોય કે આટલું શાક છે શાકભાજી જોવે અને આટલી રોટલી કે રોટલા જોવે તેમાં આપણે ઘટાડો નથી કરતા.
જેમ જેમ ઉંમર વધતી જાય, ખોરાક વધતો જાય આપણો, તેમ તેમ આપણે વપરાશમાં વધારો કરતા હોઈએ છીએ. તો આ જે આંકડાઓ છે તે ખેડૂત મિત્રો બજારને કઈ બાજુ લઈ જવા માંગે છે તે આપણે નથી કહી શકતા, પરંતુ બજાર ખુદ નજરો નજર જોઈ રહી છે કે મારે શું કરવું છે. કારણ કે બજારમાં કપાસની આવકો ઘટી રહી છે, જે બતાવે છે કે કદાચ કપાસના પાકમાં મોટો બગાડ આ વર્ષે હોઈ શકે છે. વાવેતરમાં કાપ હોવાને લીધે ઉત્પાદન તો ઓછું મળે જ, પરંતુ અતિ સારો કપાસ હતો તેવા કપાસના પાક ઉપર ગુજરાતમાં માવઠું અસર કરી ગયું, પંજાબમાં અતિ ભારે વરસાદ નડી ગયો, બીજું કે સારો કપાસ હતો તેને ગુલાબી ઈયળ નડી ગઈ. આવા અનેક કારણો અને પરિબળો રૂના ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરે છે અને આ જે આંકડાઓ પ્રમાણે માલ આવનારા સમયમાં કેવો બજારમાં આવે છે તે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપણને ખ્યાલ છે તે ચોક્કસ આવતો જશે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રો અમારી પણ ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોય છે, જે અમે નવા આવનારા વિડીયોમાં ન થાય તેની તકેદારી તમારી કોમેન્ટને આધારે અમે લઈ શકીએ. બાકી અત્યારે કપાસ બજારને રૂ, કપાસિયા વોશ, કપાસિયા અને કપાસિયા તેલ આ બધા જનો ટેકો છે તે ખૂબ સારો એવો કપાસને મળી રહ્યો છે. એટલે જ કપાસ બજાર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો તે 1600ની ઉપરની સપાટીએ ખેડૂત મિત્રોને ભાવ છે તે અપાવી રહી છે. એટલે જ આપણે ખેડૂત મિત્રોને જણાવીએ છીએ કે તમારે ત્યાં કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો. કારણ કે ગામડે બેસીને જે ખેડૂત મિત્રો વેચાણ કરે છે તેવા ખેડૂત મિત્રોને ખ્યાલ આવી જાય કે આ વિસ્તારમાં આવા ભાવ છે તે નબળી ગુણવત્તાવાળા અને સારા કપાસના ચાલી રહ્યા છે. મારો પોતાનો કપાસ 1550માં માંગે છે, છતાં પણ અત્યારે આ ભાવમાં મારે નથી વેચવો. ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરભાઈ તમે કપાસ વેચી નાખ્યો છે કે નથી વેચ્યો. ખેડૂત મિત્રો, હું તમને 15-20 દિવસ અગાઉ જાણ કરીશ, પરંતુ મેં સાચવ્યો છે એટલે તમારે સાચવવાનો જ. આ જરૂરી નથી. તમને યોગ્ય લાગતું હોય અને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ કે જે નાણાકીય જોખમ ઉઠાવવાની તૈયારીના ભાગરૂપે તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે લઈ શકો છો. ખેડૂત મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બજારમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે અને આપણે જે અગાઉ સવારે વિડીયો મૂક્યો છે તેમાં પણ જણાવેલું છે કે હજી આટલી જ રૂની ગાંસડીઓ છે તેટલો જ કપાસ છે તે બજારમાં આવ્યો છે. મોટો ઘટાડો કદાચ આ વર્ષે જોવા મળે તેવી શક્યતાઓ બજારને દેખાતી હોવાથી અત્યારે જ કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી છે તે આવી રહી હોય તે આપણે અત્યારે ઊંચામાં ઊંચા ભાવને જોતા જાણી શકીએ છીએ. ખેડૂત મિત્રો, ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.